બારડોલી સત્યાગ્રહ થકી વિશ્વમાં બારડોલીનું નામ ગુંજતું કર્યું છે। ત્યારે 12મી જૂનના દિવસને બારડોલી ધારાસભ્ય દ્વારા શુભ વિચાર લાવી બારડોલી દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું, જેના ભાગરૂપે બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે બારડોલી દિન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। સન 1928ની સાલમાં અંગ્રેજ સરકારે બારડોલી ખાતે ખેડૂતો પર આકરો મહેસૂલી કર નાખવામાં આવ્યો હતો। જોકે તે વખતે બારડોલીના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ પણ સારી ન હતી, જેથી ખેડૂતોની દશા કફોડી થઈ હતી। તે વખતે મક્કમ લડત આપવાનું મન બનાવી બારડોલીના ખેડૂતોએ ગાંધીજીની મુલાકાત કરી હતી અને ગાંધીજીના આદેશ બાદ સરદાર પટેલને સત્યાગ્રહ માટે સુકાન સોંપાયું। જોકે સરદાર પટેલના નેતૃત્વમાં ખેડૂતોએ મક્કમ લડત લડી હતી। તે વખતે દેશમાં આઝાદીની માત્ર વાતો ચાલતી હતી, પણ બારડોલી સત્યાગ્રહ થકી દેશમાં આઝાદીના પર્ણ ફૂંકાયા હતા અને સત્યાગ્રહને સમર્થન કરવા દેશભરમાં બારડોલી દિન તરીકે 12મી જૂનના દિવસને ઉજવાયો હતો। સાંભળીએ શું હતું ઇતિહાસ। સ્વરાજ આશ્રમ મુકામે કે જ્યાં સરદાર સાહેબનું પોતાનું નિવાસસ્થાન પણ અહીં આજે પણ છે, એવા ઐતિહાસિક સ્થળ ઉપર 12મી જૂન બારડોલી દિન તરીકે છેલ્લે 1928માં સરદાર સાહેબની આગેવાનીમાં ઉજવાયો હતો અને ત્યાર પછી 88 વર્ષ બાદ આજે 89મો બારડોલી દિન ઉજવવાનો અહીં કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં બારડોલી પ્રદેશના તમામ લોકો એ મોટી સંખ્યામાં હાજરી આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અને આ કાર્યક્રમ 88 વર્ષ પછી 89મા વર્ષે એક નિમંત્રક તરીકે મેં જે આ કાર્યક્રમ કર્યો છે અને મને જે આ કાર્યક્રમ કરવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ બદલ હું મારી 169 બારડોલી વિધાનસભા મત વિસ્તારના તમામ વડીલો, માતાઓ, બહેનો અને યુવાન મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના થકી હું આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું। ફરી એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। 12મી જૂન બારડોલી દિન એ બાર બધાના હૈયા ડોલાવી દે એવો દિવસ છે। પહેલા સરદાર સાહેબે સત્યાગ્રહ કર્યો એ 3 મહિના એમનામ જ ચલાવ્યો અહીંના સ્થાનિક ફંડથી, પણ આ વખતે 12મી જૂને એમને લાગ્યું કે આ વિસ્તૃત થયો છે સત્યાગ્રહ, એટલે દેશમાંથી અને પરદેશથી પણ જાપાન, પછી ફીજી, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, લંડન બધેથી નાણાં આવ્યા। તે દિવસે બારડોલીના દિવસના લોકોએ, બારડોલી પ્રદેશના લોકોએ શું કર્યું, તે દિવસે ઉપવાસ કર્યો અને એના જે નાણાં વધ્યા તે આ બારડોલી દિનમાં આપી દીધા। સરદાર પટેલની કર્મભૂમિ ગણાતા બારડોલી આ લડત બાદ વિશ્વભરમાં નામના મેળવી હતી। જો કે ઘણા જૂજ લોકો રહ્યા છે કે બારડોલી સત્યાગ્રહની તારીખથી વાકેફ હોય તો આ જ ઇતિહાસ લોકોમાં ફરી ઉજાગર થાય અને માહિતી સભર બને તે માટે બારડોલી ધારાસભ્ય ઈશ્વર પરમારે પહેલ કરી હતી। 88 વર્ષ બાદ 89મા વર્ષે બારડોલી ખાતે 12મી જૂને બારડોલી દિન તરીકે ઉજવવાનું નક્કી કરાયું। સરદાર પટેલ અને ગાંધીજીના સ્મરણો સાક્ષી બને સ્વરાજ આશ્રમ સ્થળ પસંદ કર્યું હતું અને આજે 12મી જૂનના દિવસે બારડોલી દિન તરીકે નગરજનો અને અનેક મહાનુભાવોની હાજરીમાં ઉજવાયો હતો। બારડોલી નગરમાં આજે 12મી જૂન 2017 ને બારડોલી દિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આપણે સૌ બારડોલીના ભવ્ય ઇતિહાસને જાણીએ। આજથી બરાબર 89 વર્ષ પહેલા 12 જૂન 1928ના રોજ અંગ્રેજો દ્વારા બારડોલીઓના જે ખેડૂત હતા એની ઉપર જમીન મહેસૂલમાં 30% વધારો કરીને, જે કરમાં બેફામ વધારો કરીને ખેડૂતો ઉપર જે અત્યાચાર કર્યો, ખેડૂતોની મિલકત લેવામાં આવી, ખેડૂતોની જેલ ભેગા કરવામાં આવ્યા, ખેડૂતોની જંગમ માલ મિલકત લઈ લેવામાં આવી, એનું પશુધન લઈ લેવામાં આવ્યું અને જે અત્યાચાર થયો એની સામે પરમ આદરણીય સરદાર સાહેબે જે લડત ઉપાડી અને લડતમાં 12 જૂન 1928ના દિવસે આપણી જીત થઈ, એના આજે બારડોલી દિન તરીકે ઉજવાઈ રહ્યો છે। ત્યારે આપણે સૌ આદરણીય સરદાર સાહેબને પુષ્પાંજલિ અને ભાવાંજલિ પણ આપીએ અને બારડોલી દિનની ઉજવણીનો મેસેજ ના કેવલ ખેડૂતો માટે ગુજરાત, આખો દેશ અને આખા વિશ્વમાં શુભ સંદેશ આપીએ।
બારડોલી સરદાર પટેલની કર્મભૂમિ તો ખરી જ, કારણ આ જ ભૂમિ પરથી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ પ્રાપ્ત થયું હતું. જેથી હવે દર વર્ષે 12મી જૂનના દિવસને બારડોલી દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું. બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે યોજાયેલ બારડોલી દિન કાર્યક્રમમાં રાજકીય તેમજ સહકારી આગેવાનો, નગરજનો જોડાયા હતા. કાર્યક્રમમાં વાંચી ક્રમ નામની ટિપ્સ દ્વારા ખાસ કરીને સરદાર પટેલ અને બારડોલી સત્યાગ્રહ સાથે જોડાયેલ ભૂતકાળના ઇતિહાસને નાટ્યાત્મક અને રસાળ શૈલીમાં વાગોળવામાં આવ્યું હતું. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.